મોગલધામ કબરાઉથી આપણે મોગલમાના દર્શન કરી લીધા બાદ હવે ભચાઉ પહોંચી રહ્યા છીએ. તો 2 કિલોમીટર પહેલાં મામાદેવનું મંદિર છે, તો ચાલો આપણે ત્યાં દર્શન કરી લઈએ. નમસ્કાર મિત્રો, હું છું નીલ સોની અને આજ આવી ગયો છું અહીં ભચાઉથી માત્ર 2-3 કિલોમીટરના અંતરે આવેલા મામાધામે. તો તમને હું અહીંયા દર્શન કરાવીશ, તો બને રહેજો. અને આ ભુજ દુધઈ હાઈવે જે છે, દુધઈ જતો ભચાઉ દુધઈ રસ્તો છે, ત્યાં જ માત્ર 2 કિલોમીટર જે મોગલધામ કબરાઉ જવાનો રસ્તો છે, ત્યાં જ વચ્ચે અહીં મામાદેવનું મંદિર છે. તો દોરી ધજાવાળા મામાદેવ તમને હું દર્શન કરાવીશ, તો બને રહેજો વિડીયોમાં. ચાલો મિત્રો, આ છે ભચાઉથી માત્ર 2 કિલોમીટરના અંતરે આવેલું મામાધામ, એટલે કે મામાદેવનું મંદિર. તો ચાલો આપણે અંદર મંદિર પરિસરમાં જશું અને દર્શન કરશું. મિત્રો, પ્રવેશ દ્વારથી આપણે અંદર જતા જ તમને અંદર આવું કંઈક નજારો જોવા મળશે. મંદિરનું આવું પરિસર છે અને આ છે મામાદેવનું મંદિર. જય આંબલીવાળા મામાદેવ તમે સામે વાંચી શકો છો. તો ચાલો આપણે અંદર જઈએ.
મંદિર પરિસરની પાછળ મિત્રો ગાર્ડન અને એવું પણ છે. તો ચાલો તમને હું ત્યાંનું નજારો અને દ્રશ્ય દેખાડું. આ છે મિત્રો મસ્ત મજાનું ગાર્ડન. મંદિરની પાછળ જ મસ્ત ઘાસવાળું ગાર્ડન બનાવ્યું છે. આ છે મંદિર અને મંદિરની પાછળ જ મસ્ત મજાનું ઘાસવાળું ગાર્ડન, બેન્ચીસો અને સામે તમે હિંચકામાં હિંચતા છોકરાઓ એટલે કે લસરપટ્ટી અને બાળકો માટેની પણ વ્યવસ્થા છે. તો ચાલો હું તમને ચારે બાજુનું વ્યૂ બતાવું. આ મંદિર મિત્રો નવું બન્યું છે. મામાદેવનું જૂનું મંદિર એ અંદરની સાઈડ હતું જ્યાં એક ફેક્ટરી હતી. ચાલો તો હું તમને જ્યાં જૂનું મંદિર છે ત્યાં પણ હું દર્શન કરાવું. સામે થોડી ધજા દેખાય છે. મસ્ત પવનમાં લહેરાય છે મિત્રો. જો અને આ છે અંબલીવાળા મામાનું મેઇન જૂનું સ્થાન. આ છે એ મેઇન મંદિર. તમને હું અંદર દર્શન કરાવું. ચાલો તો મિત્રો હવે હું રજા લઉં છું. તમને મેં અહીંયા મામાદેવના દર્શન કરાવ્યા અને અંદર જે જૂનું મામાદેવનું મંદિર છે એ પણ મેં બતાવ્યું. તો તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં તમારા અભિપ્રાય જણાવજો. અને મારી ચેનલમાં પ્રથમ વખત આવ્યા છો તો જરૂરથી ચેનલ સેવ કરી અને સબસ્ક્રાઈબ કરજો. આશા છે કે તમને આ વિડીયો ગમ્યો હશે. ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી ખુદનો ખ્યાલ રાખજો. જય હિન્દ, જય જય ગરી ગુજરાત, જય ભારત. આવજો.